મેં આંગણવાડી કાર્યક્રમમાં મેં ફોર્મ ભરેલું છે તે બાબતે જે પહેલા નંબરની હું ત્રીજા નંબરમાં આવું છું વેટિંગમાં. જે પહેલા નંબરમાં છે એ અમારા ગામની દીકરી છે, એ બીજા ગામમાં લગ્ન થઈ ગયા છે તે બાબતે એને કાર્યક્રમમાં ફોર્મ ભર્યું છે અને એની મતદાન યાદીમાંથી પણ નામ નીકળી ગયેલ છે અને લગ્ન સર્ટિફિકેટ છે અમારી જોડે અને કંકોત્રી બી છે. અને અત્યારે બીજા નંબરમાં છે મેં એસસી અને એસટીમાં 2 ફોર્મ ભરેલ છે. તે પહેલા ફોર્મ જે મેરિટ લિસ્ટ બહાર આવી એમાં એસસી હતું અને બીજા નંબરમાં આવ્યું તે ફરીથી મેરિટ લિસ્ટ 11/1ના રોજ આવેલ છે. તે ફોર્મ મેરિટ લિસ્ટમાં એસટી તરીકે આવ્યું છે. તે બાબત એ કેવી રીતના બની શકે તે બાબત અમને ન્યાય મળવું જોઈએ. આ બાબતે કોઈ જગ્યાએ રજૂઆત કરી તમે? હા, મેં મોડાસા અપીલ કરી હતી. મોડાસા બોલાયા હતા તો સરને બી વાત કરી હતી તો સરે એવું કીધું કે તો 2 ફોર્મ બેન તમે બી ભરી શકો છો 2 ફોર્મ. એમ તો 2 ફોર્મ કેવી રીતના ભરે એસસી અને એસટીમાં? તે બાબતે અમને ન્યાય મળવો જોઈએ.